વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડવા અંતર્ગત વડોદરા મહાનગર ભાજપા અનુજાતિ મોરચા દ્વારા વોર્ડ નંબર 7 ખાતે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડા અંતર્ગત વડોદરા મહાનગર ભાજપા અનુજાતિ મોરચા દ્વારા વોર્ડ નંબર 9 ખાતે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 74મા જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગર ભાજપા અનુજાતિ મોરચા દ્વારા વોર્ડ નંબર 9માં સ્વચ્છતા અભિયાન લક્ષ્મીપુરા તળાવ પાસે યોજાયું હતું. સેવા પખવાડિયાના કાર્યક્રમમાં અનુજાતિ મોરચાના શહેર ભાજપ પ્રમુખ હર્ષદ પરમાર, વડોદરા શહેરના ઇન્ચાર્જ ડોક્ટર રાજેશ શાહ, સહ ઇન્ચાર્જ ભરત સ્વામી અને માર્ગીબેન દહિયા, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર નરસિંહભાઈ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશા વસાવા, વોર્ડ મહામંત્રી અર્પણ પરમાર સહિત વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી તળાવની આસપાસની સફાઈ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. સેવા પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત આજરોજ એસસી મોરચા દ્વારા વોર્ડ નંબર 9 ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શનમાં આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. કેવો સુંદર પ્રયાસ છે કે એક ટોકન રૂપે સ્વચ્છતા કરવાનું, પણ એ સ્વચ્છતાનો સંદેશ સમગ્ર ભારતમાં પહોંચાડવાનો. ગાંધીજીએ પણ કીધું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. 17 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધીનો આ 15 દિવસના કાર્યક્રમમાં વિવિધ સ્થાનોએ એસસી મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે અમારા હર્ષદભાઈની નિગરાનીમાં એક સુંદર કાર્યક્રમ રોજ બરોજ દરેક વિસ્તારમાં અલગ અલગ વોર્ડ વાઇઝ આ સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલો છે. અને એક સુંદર સંદેશ સમગ્ર પ્રજાજનોને પણ આપ્યો છે કે આજના દિવસે હું આપને પણ વિનંતી કરું છું કે આપ થેલી ગમે ત્યાં નાખશો નહીં. કચરાની થેલી આપ નાખશો તો એને ગાય કૂતરા ખુલ્લું કરી દેશે અને ખૂબ ગંદકી ઊભી કરશે. આપને ત્યાં ડોર ટુ ડોર આવે જ છે. આપને ત્યાં ડોર ટુ ડોર ના આવતી હોય તો આપ અમારા કોર્પોરેટરશ્રીઓનો સંપર્ક કરી શકો છો અને ડોર ટુ ડોરની ગાડી સમયસર આવે એવો પ્રયત્ન અવશ્ય કરવામાં આવશે. આપ સ્વચ્છતા રાખશો તો આપ સ્વસ્થ રહેશો, અને સ્વસ્થ રહેશો તો જે નરેન્દ્રભાઈનું સપનું છે કે ભારતને શ્રેષ્ઠ વિશ્વગુરુ બનાવવું છે, એ શ્રેષ્ઠતા માટે સ્વસ્થતા ખૂબ જ જરૂરી છે. તો એના માટે આપ સૌ સહભાગી થશો. આવો આપણે સૌ હાથમાં હાથ મિલાવીને કામ કરીએ, સૌ એક બનીએ. અને એકતા માટે જ કીધું છે ગીતાજીમાં પણ કે એકયમ બલમ સમાજસ્ય તદ્ભાવેસ્ય દુર્બલ તસ્માત એકમ પ્રશંસન્તિ દ્રઢમ રાષ્ટ્ર હિતૈષિણ અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 74મા જન્મદિન નિમિત્તે સમગ્ર દેશમાં આજે સેવા પખવાડિયા તરીકેની ઉજવણી થઈ રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી એક દીર્ઘદ્રષ્ટિ રાખીને સ્વચ્છતા પર વધુ ભાર આપ્યો છે અને આજે સ્વચ્છતા અભિયાનના પ્રોગ્રામો ઠેર ઠેર કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પણ આ બાબતે ખૂબ જ ઉત્કટ કામગીરી કરી રહી છે ને સ્વચ્છતા અભિયાનના ઠેર ઠેર સરકારી રાય પણ કાર્યક્રમ આપી રહી. ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રીના જન્મદિન નિમિત્તે શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અમે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 7 દિવસ સુધી અલગ અલગ વોર્ડમાં અલગ અલગ વિધાનસભામાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ કરવાના છે. આજે અમે વોર્ડ નંબર 9માં આ કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં અમારા અનુસૂચિત જાતિના કાઉન્સિલર શ્રી નરસિંહભાઈ ચૌહાણ દ્વારા, તેમજ સુરેખાબેન પટેલ, તેમજ ઉમિશાબેન, તેમજ અમારી વોર્ડની ટીમ, તેમજ અમારા જનરલ શંકર વોર્ડના હોદ્દેદારો પણ ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર અભિયાનના જે ઇન્ચાર્જો છે ને સહ ઇન્ચાર્જ એવા શ્રી ડોક્ટર નિકરભાઈ શાહ, તેમજ ભરતભાઈ સ્વામી, તેમજ માર્ગીબેન ની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અલગ અલગ વિસ્તારમાં અમે સતત 7 દિવસ સુધી આવા કાર્યક્રમ આપીશું અને તેના ભાગરૂપે આજે વોર્ડ 9માં અમે આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો. Subscribe now and press the bell icon. Never miss an update.